ઘણા સમયથી હું થોડા કામમાં ફસાયેલો હોવાથી હું યુટ્યુબ પર રેગ્યુલર વિડીયો નાખી નહોતો શકતો. માટે આપણી ચેનલના વ્યૂઝ ખૂબ જ ડાઉન થઈ ગયા છે. તો તેના લીધે હું થોડોક ડિમોટિવેટ થઈ ગયો છું. હું તમને થઈ શકે એટલા વિડીયો દ્વારા નવી નવી રેસિપીઓ શીખવવાની કોશિશ કરીશ. મિત્રો, તમે જાણતા હશો કે ગુજરાતી ભાષાની અંદર નોનવેજની વિવિધ પ્રકારની વાનગીઓ તમને આપણી ચેનલ સિવાય કોઈ જગ્યાએ ભાગ્યે જ જોવા મળશે. તો આજે પહેલીવાર હું તમને રિક્વેસ્ટ કરીને કહું છું કે તમને આપણી ચેનલના વિડીયોને પસંદ પડતા હોય તો પ્લીઝ થઈ શકેલા વિડીયોને તમે શેર કરજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો. ચાલો, આજે વાતો ઘણી બધી કરી લીધી તો રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. કેમ છો મિત્રો? હું છું મુખ્તાર હુસૈન અને સ્વાગત છે તમારું મુખ્તાર હુસૈન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. આજે હું તમને ઘરમાં ગેસ પર એકદમ પરફેક્ટ તરીકાથી માટલા ગોશની વાનગી બનાવતા શીખવીશ. માટલા ગોશનું નામ લીધું એટલે કેટલાય લોકોને એમ થશે કે આજે તો આપણા લાયકની રેસીપી નથી. જો તમે અમારી ચેનલના વિડીયોને પસંદ કરતા હો તો એકવાર આ રેસીપીને પૂરી જોજો. તમને મારી ગેરંટી છે કે તમારી આગળ કોઈ કહેશે કે માટલા ગોશ તો તમે હોટલમાં જવાની જગ્યાએ એને ઘરે બનાવવાનું સજેશન આપશો. સૌપ્રથમ આપણે સામગ્રી જોઈ લઈએ. તો સામગ્રીની અંદર 2 મોટા ટામેટા લઈ લેવાના. આ રીતે તમારે સ્લાઇસ શેપમાં અને ગમે તેમ ટુકડા કરી લેવાના. ત્યાર પછી અમે 3 થી 4 ડુંગળીને સ્લાઇસ શેપમાં સમારીને લઈ લીધી છે. તમારે જે રીતે ટુકડા કરવા હોય એ રીતે તમે કરી શકો છો. એમાં કાંઈ એવું નથી કે સ્લાઇસ શેપમાં જ સમારવાની. હવે અમે 500 થી 600 ગ્રામ જેવા મટનની મીડિયમ પીસમાં કરાવી લીધું હતું. ત્યાર પછી 40 થી 50 લસણની કળીઓ, 4 થી 5 લીલા મરચાં અને 1.5 ઇંચનો આદુનો ટુકડો લીધો છે. મિત્રો, આ 3 વસ્તુઓને મેં થોડીક વધારે લીધી છે કેમ કે આજે થોડોક ટેસ્ટ બદલવો છે એ માટે થોડુંક અલગ કરી રહ્યો છું. ત્યાર પછી 100 થી 150 ગ્રામ જેટલી દહીં લીધી છે. આ દહીં મીડિયમ ખાટી છે એ વાતનું ધ્યાન રાખજો. ત્યાર પછી અમે કોથમીર લીધી છે. કોથમીર તમે તમારી રીતે વધારે ઓછી લઈ શકો છો. જોયું ને મિત્રો, આ બધું તમારા ઘરમાં તમને સરળતાથી મળી રહેશે. તો ટેન્શન ના લેતા. તો હું તમને થોડુંક સહેલું કરીને આપી દઈશ. એટલે કે હું તમને એના બદલામાં બીજું કહીશ જેથી તમને સહેલાઈથી મળી જશે. હવે ગેસની ઉપર આ રીતનું મોટું કુંડું મૂકવાનું. જો તમારી પાસે માટલું હોય તો પણ ચાલી જશે, પણ તેનું તળિયું થોડુંક જાડું હોય એવું લેજો. કેમ કે જો તમે પાતળું તળિયું લેશો તો જ્યારે તમે વાનગી બનાવતા હશો એ વખતે માટલું ક્રેક થવાની સંભાવના રહેશે. માટે જાડા તળિયાવાળું જ વાસણ લેજો. હવે આની અંદર સૌથી પહેલાં 2 ગ્લાસ ભરીને પાણી ઉમેરી દેવાનું. પાણી ઉમેર્યા પછી આની અંદર મટન ઉમેરી દેવાનું. મટન પછી ડુંગળી ઉમેરી દેવાની. હવે આ બધાને બરાબર મેળવી લેવાનું છે. જ્યારે મેળવવા જાઓ એટલે થઈ શકે તો લાકડાનો ચમચો જ લેજો અને ચમચાના હાથા વડે મેળવજો જેથી સહેલાઈ પડે. હવે આ મટનને આમને આમ 30 થી 40 મિનિટ સુધી મીડિયમ ગેસ પર ચડવવાનું છે જેથી મટન સરસ ચડી જાય. આની ઉપર તમારે ઢક્કન ઢાંકી દેવાનું જેથી આ જલ્દીથી ચડી જશે. જ્યાર સુધી મટન ચડે છે ત્યાર સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. તો આ મેં ગરમ મસાલા લીધા છે. તો તમે જોઈ શકો છો તે પ્રમાણે 2 આખા લાલ મરચાં છે. ત્યાર પછી 10 થી 12 કાળા મરી, 4 થી 5 લવિંગ, 1 બાદિયાનું ફૂલ, થોડીક જાવિત્રી, 1 મોટી ઇલાયચી, 2 નાની ઇલાયચી અને 1 ઇંચનો તજનો ટુકડો લઈ લેવાનો છે. ત્યાર પછી 1.5 ચમચી જેટલા આખા ધાણા અને થોડુંક જાયફળ લઈ લેવાનું. ત્યાર પછી 1 ચમચી જેટલું જીરું અને 2 તજપત્તા લઈ લીધા છે. મિત્રો, આ બધા મસાલામાંથી અમુક મસાલા નહીં હોય તો પણ ચાલી જશે. અને જો તમારી પાસે આમાંથી એક પણ મસાલો ના હોય તો આની જગ્યાએ તમે ઘરમાં પડેલો વાટેલો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. જો ગરમ મસાલો ના હોય તો તમે બજારમાંથી ખરીદી લેજો. પણ જો તમારે ઓરિજિનલ ટેસ્ટ જોઈતો હોય તો આ મસાલો બનાવીને નાખજો તો વધારે સારું રહેશે. હવે આ મસાલાને આપણે શેકીશું. તો તે માટે એક માટીનું આવું નાનું વાસણ લઈ લેવાનું. જો તમારી પાસે આ રીતનું વાસણ ના હોય તો તમે ફ્રાય પેન અથવા તો કોઈ એલ્યુમિનિયમનું વાસણ પણ લઈ શકો છો. એમાં કંઈ વાંધો નહીં આવે. હવે આ બધા મસાલાઓને આમાં નાખી દેવાના. મિત્રો, અત્યારે મેં ધાણા, મરચાં, જીરું, તજપત્તા અને જાયફળ નથી નાખ્યા. એ પાછળથી આપણે નાખીશું. હવે આ બધા મસાલાઓને એકદમ ધીમા ગેસ પર 40 થી 50 સેકન્ડ સુધી ચડવવાના છે અને સતત મેળવતા રહેવાનું છે જેથી કોઈ જગ્યાએથી દાજી ના જાય. પચાસ સેકન્ડ જેવું થઈ જાય ત્યાર પછી આની અંદર લાલ મરચાં, તજપત્તા, જાયફળ અને જીરું ઉમેરી દેવાનું. એટલે મારા કહેવાનો મતલબ એમ છે કે જે બધું વધેલું હતું એ બધું ઉમેરી દેવાનું. આ બધું ઉમેર્યા પછી ગેસને તમારે બંધ કરી લેવાનું. આને તમારે કંઈ શેકવાની જરૂરત નથી કેમ કે આ માટીનું વાસણ ગરમ હોવાને લીધે આ બધું શેકાઈ જશે. અને જો તમે આને વધારે શેકવા જશો તો બધું દાઝવા લાગશે. તો તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખીને તમારે 40 થી 50 સેકન્ડ સુધી ચડવવાનું અને ત્યાર પછી જે બચેલા મસાલાઓ હતા એ નાખી દેવાના અને ગેસને બંધ કરી લેવાનું.
20 થી 30 સેકન્ડ સુધી આને રાખ્યા પછી આ મસાલાઓને એક પ્લેટમાં લઈ લેવાના. હવે આ મસાલાઓને ઠંડા થવા દેવાના છે. હવે આ તરફ આપણે ઢક્કણ ઉઠાવીને મટનને ચેક કરીશું. હજુ પાણી વધારે છે, માટે થોડીક વાર ફરીથી ઢક્કણ ઢાંકીને ચડવા દેવાનું છે. આ તરફ મેં મસાલાઓને પીસીને પાવડર બનાવી લીધો છે. અંદાજે 20 મિનિટ જેવું થઈ ગયું હશે તો હવે આની અંદર આપણે આદુ અને લસણનું પેસ્ટ નાખી દેવાનું અને એની સાથે સાથે તમારે ટામેટા પણ ઉમેરી દેવાના. હવે આ બધાને બરાબર મેળવીને આની ઉપર ઢક્કણ ઢાંકી દેવાનું. આને અંદાજે 15 મિનિટ સુધી મીડિયમ ગેસ પર તમારે ચડવવાનું છે અને વચ્ચે વચ્ચે આને તમારે મેળવતા રહેવાનું, જેથી કોઈ પણ જગ્યાએથી દાજી ના જાય. પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આની અંદર આપણે મસાલા ઉમેરવાના છે. મસાલાઓની અંદર 1.5 ચમચી જેટલું મીડિયમ તીખું લાલ મરચું નાખી દેવાનું. ત્યાર પછી 1/2 ચમચી જેટલી હળદર નાખી દેવાની. હળદર પછી 1 ચમચી ધાણા પાવડર ઉમેરી દેવાનું. ધાણા પાવડર પછી જો તમારી પાસે કશ્મીરી લાલ મરચું હોય તો તમે 1/2 ચમચી જેટલું ઉમેરી દેજો અને જો ના હોય તો નહીં નાખશો તો પણ ચાલી જશે. હવે આ બધા મસાલાઓને બરાબર મેળવી દેવાના. હવે આની ઉપર ઢક્કણ ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી ચડવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે મેળવતા રહેવાનું, જેથી કોઈ પણ જગ્યાએથી દાજી ના જાય. પંદર મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આની અંદર 2.5 ચમચા જેટલું તેલ નાખી દેવાનું. હવે તેલને બરાબર મેળવી દેવાનું. તમે એમ ના વિચારી લેતા કે પાછળથી તેલ નાખ્યું છે એટલે શાકનો ટેસ્ટ બગડશે. તમે બસ આ મારી રીત જુઓ અને બરાબર તમે ઘરે બનાવીને જુઓ, તમને ખૂબ જ ટેસ્ટ પસંદ પડશે. હવે ગેસને મીડિયમ કરીને આની ઉપર ઢક્કણ ઢાંકી દેવાનું. થોડીક વારે ઢક્કણને ખોલીને મેળવતા રહેવાનું, જેથી કોઈ જગ્યાએથી દાજી ના જાય. આમ કરીને તમારે 10 થી 15 મિનિટ સુધી આને ચડવવાનું છે. જો કદાચ આ દાજવા લાગે તો તમે ગેસને ધીમો કરી લેજો. પંદર મિનિટ સુધી ચડાવ્યા પછી હવે આની અંદર તમારે સરસ મજાનો 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખી દેવાનો કે આપણે જે બનાવ્યો હતો એ જ મસાલો તમારે નાખવાનો છે. હવે આ બધાને બરાબર મેળવી દેવાનું. આપણે બનાવેલો ગરમ મસાલો તમારી પાસે જો વધ્યો હોય તો તમે પાછળથી ઉપયોગ કરી શકો છો, એટલે કે તમે મટન અને ચિકનના શાકની અંદર વાપરી શકો છો. પણ અહીંયા તમારે આટલો જ નાખવાનો છે. 1 ચમચી જ નાખજો, વધારે ના નાખતા. ગરમ મસાલા પછી તમારે 3 ચમચી જેટલી દહીં નાખી દેવાની. હવે આ બધાને બરાબર મેળવીને 8 થી 9 મિનિટ સુધી મીડિયમ ગેસ પર ચડવવાનું છે. આ જેમ જેમ ચડશે એમ તેલ છૂટું પડવા લાગશે. લગભગ મેં આને 8 મિનિટ જેવું ચડવ્યું છે તો હવે આની અંદર આપણે 4 થી 5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું. કેમ કે ચિકન હોત તો આટલા સમયમાં ચડી જાત, પણ મટન છે એટલે આને ચડતા વાર લાગશે. તો હવે આની ઉપર આપણે ઢક્કણ ઢાંકીને ચડવા દેવાનું છે. ઢક્કણ થોડું ખુલ્લું રાખજો, કેમ કે ઉભરો ના આવે. જો અહીંયા તમારી ગ્રેવી ઓછી જોઈતી હોય તો તમે પાણી થોડુંક ઓછું ઉમેરજો. અને જો તમારી ગ્રેવી વધારે જોઈતી હોય એટલે કે 7 થી 8 લોકો માટે તમે બનાવતા હો તો મેં ઉમેર્યું છે એટલું પાણી ઉમેરી દેજો. આ બધાને ચાલી રહેશે. હવે આ બધાને બરાબર 30 મિનિટ સુધી ચડવવાનું છે, જેથી સરસ ચડી જશે. ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આની અંદરથી એક મટનનો પીસ લઈને ચેક કરીશું. તમે જોઈ શકો છો કે મટન સરસ એવું ચડી ગયું છે. તો બસ હવે આની અંદર કોથમીર નાખી દઈશું. હવે આ કોથમીરને તમારે બરાબર મેળવી દેવાની અને આ ગરમા ગરમ મટનના શાકને આપણે સર્વ કરીશું. મિત્રો, તમને આ રીત થોડીક લાંબી લાગી હશે પણ ખાવાની તમને ખૂબ જ મજા પડશે. એકવાર આ રીતે તમે મટન બનાવીને જુઓ, તમને ખૂબ જ મજા આવશે.
વાનગી પસંદ પડી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો, ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે. કેમ કે મેં આ વિડીયોમાં તમને જે રીત શીખવી છે એ રીત સૌથી સરળ છે અને ગમે તે બનાવી શકે એવી પણ છે.